Good evening, all of you. So, preparation 1 Para-nitroaniline. Step 1 to prepare para-nitroacetanilide from acetanilide. ઓકે, તો એની અંદર શું રિએક્શન થશે? તો રિએક્શનની અંદર પદાર્થ તરીકે લઈશું આપણે એસિટાનિલાઇડ. ચક્રીય બંધારણ ઉપર ક્રિયાશીલ સમૂહ રહેશે NHCOCH3. ઓકે, એનું નાઇટ્રેશન પદ્ધતિથી પેરા-નાઇટ્રો એસિટાનિલાઇડ પ્રથમ સ્ટેપની અંદર પદાર્થ બનશે. તો એસિટાનિલાઇડ પદાર્થનું નાઇટ્રેશન કરવાનું છે. તો નાઇટ્રેશનની અંદર કન્સન્ટ્રેટ H2SO4 એન્ડ કન્સન્ટ્રેટ HNO3 ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાથી એક પદાર્થ બનશે પેરા-નાઇટ્રો એસિટાનિલાઇડ, જેનું સ્ટ્રક્ચર હશે બેન્ઝીન ચક્રીય સંયોજન ઉપર NHCOCH3 એન્ડ પેરા પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ એડ થશે. એટલે માત્ર એસિટાનિલાઇડના બંધારણમાંથી પેરા-નાઇટ્રો એસિટાનિલાઇડના બંધારણમાં પેરા પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપનું એડિશન થશે. ઓકે, સ્ટેપ 2 ની અંદર ટુ પ્રિપેર પેરા-નાઇટ્રોએનિલિન ફ્રોમ પેરા-નાઇટ્રો એસિટાનિલાઇડ. તો સ્ટેપ 2 ની અંદર પેરા-નાઇટ્રો એસિટાનિલાઇડનો પદાર્થ લઈશું. એને 70% H2SO4 ની હાજરીમાં હાઇડ્રોલિસિસ કરવાથી પેરા-નાઇટ્રોએનિલિન પદાર્થનું ફોર્મેશન થશે એમાં. ઓકે, તો પેરા-નાઇટ્રો એસિટાનિલાઇડનું સ્ટ્રક્ચર શું છે? ચક્રીય બંધારણ ઉપર NHCOCH3 અને પેરા પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ છે. એનું 70% H2SO4 સાથે હાઇડ્રોલિસિસ કરવાથી બેન્ઝીન ચક્રીય ઉપર NHCOCH3 કન્વર્ટ ટુ NH2 થશે. બરાબર, એટલે ક્રિયાશીલ સમૂહ NH2 બનશે અને પેરા પોઝિશન એઝ ઇટ ઇઝ રહેશે NO2, જે સ્ટ્રક્ચરનું નામ થશે પેરા-નાઇટ્રોએનિલિન. ઓકે, સેકન્ડ પ્રિપેરેશન જોઈએ. તો સેકન્ડ પ્રિપેરેશનની અંદર સેકન્ડ પ્રિપેરેશન 2 એની અંદર મેટા-નાઇટ્રોએનિલિન પદાર્થનું ફોર્મેશન કરવાનું છે. તો મેટા-નાઇટ્રોએનિલિન પદાર્થનું ફોર્મેશનમાં સ્ટેપ 1 ની અંદર ટુ પ્રિપેર મેટા-ડાયનાઇટ્રોબેન્ઝીન ફ્રોમ નાઇટ્રોબેન્ઝીન. એટલે મેટા-ડાયનાઇટ્રોબેન્ઝીનનું ફોર્મેશન કરવાનું છે સ્ટેપ 1 ની અંદર. પદાર્થ તરીકે લઈશું આપણે નાઇટ્રોબેન્ઝીન. ઓકે, જેનું સ્ટ્રક્ચર છે નાઇટ્રોબેન્ઝીન ચક્રીય બંધારણ ઉપર NO2 ક્રિયાશીલ સમૂહ છે. આ સ્ટ્રક્ચર થશે નાઇટ્રોબેન્ઝીન. એનું પણ નાઇટ્રેશન કરવું પડશે કન્સન્ટ્રેટ H2SO4 એન્ડ કન્સન્ટ્રેટ HNO3 ની હાજરીમાં. તો પહેલું પદાર્થનું ફોર્મેશન થશે મેટા-ડાયનાઇટ્રોબેન્ઝીન. તો આની અંદર પ્રોડક્ટ બનવાનું કારણ એ છે કે જે નાઇટ્રોબેન્ઝીન છે એમાં નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ છે. એ ડીએક્ટિવેટિંગ હોવાના કારણે નાઇટ્રેશન પ્રક્રિયા થશે. એમાં જે NO2 ક્રિયાશીલ સમૂહ છે એ મેટા પોઝિશન ઉપર જશે, પેરા પોઝિશન ઉપર જઈ શકતો નથી, કારણ કે નાઇટ્રો છે ગ્રુપ છે એ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે એના લીધે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપની પ્રોડક્ટ બનશે મેટા-ડાયનાઇટ્રોબેન્ઝીન. સેકન્ડ સ્ટેપની અંદર ટુ પ્રિપેર પેરા-નાઇટ્રોએનિલિન ફ્રોમ મેટા-ડાયનાઇટ્રોબેન્ઝીન. તો મેટા-ડાયનાઇટ્રોબેન્ઝીન પદાર્થ લઈશું અને એમાંથી બનાવવાનો છે મેટા-નાઇટ્રોએનિલિન. સોરી, અહીંયા પેરાની જગ્યાએ મેટા થશે, મેટા. ઓકે, અહીંયા મેટા છે. તો સ્ટ્રક્ચરની અંદર છે પદાર્થ તરીકે લેવાનો છે મેટા-ડાયનાઇટ્રોબેન્ઝીન, જેનું ચક્રીય બંધારણ છે નાઇટ્રો ગ્રુપ અને ત્રીજી પોઝિશન ઉપર પણ નાઇટ્રો ગ્રુપ છે મેટા પોઝિશન ઉપર. એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે કરવાની છે, NaSH સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે.
તો નિપજ તરીકે બનશે મેટા નાઇટ્રો એનિલિન, જેમાં કન્વર્ટ થશે મેટા ડાયનાઇટ્રોબેન્ઝીનના સ્ટ્રક્ચરની અંદર અહીંયા નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ હતું, એ કન્વર્ટ થશે અહીંયા NH2માં. અહીંયા NH2 ક્રિયાશીલ સમૂહ આવી જશે, બાકીની પોઝિશન એમના એમ મેટા નાઇટ્રો એનિલિન પ્રોડક્ટ બનશે. ઓકે, પ્રિપેરેશન થર્ડ. તો પ્રિપેરેશન ત્રીજાની અંદર શું કરવાનું છે? 2,4,6 ટ્રાયબ્રોમોબેન્ઝીન બનાવવાનું છે. તો એની અંદર સ્ટેપ 1 ની અંદર શું બનાવવાનું છે? ટુ પ્રિપેર 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન ફ્રોમ એનિલિન. એટલે એનિલિન પદાર્થ લેવાનું છે અને એમાંથી બનાવવાનું છે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન પદાર્થ બનાવવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર એનિલિન પદાર્થનું સ્ટ્રક્ચર હશે ચક્રીય બંધારણ ઉપર NH2 ક્રિયાશીલ સમૂહ હશે અહીંયા. ઓકે, એ એનિલિનનું બ્રોમિનેશન કરવાનું છે. તો બ્રોમિનેશન કરવાથી શું થશે? તો અહીંયા 2,4,6 1 2 4 6 3 પોઝિશન ઉપર Br2 ક્રિયાશીલ સમૂહનું એડિશન થશે. એટલે પહેલો પદાર્થ બનશે 2,4,6 ટ્રાયબ્રોમોબેન્ઝીન. ઓકે, એનિલિન, સોરી, અહીંયા પણ એનિલિન હશે, એનિલિન બનશે. સેકન્ડ સ્ટેપની અંદર ટુ પ્રિપેર 2,4,6 ટ્રાયબ્રોમોબેન્ઝીન ફ્રોમ 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. તો આની અંદર શું કરવાનું છે? તો 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન પદાર્થ લેવાનું છે, જેનું સ્ટ્રક્ચર છે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન ફ્રોમ 2,4,6 ટ્રાયબ્રોમોબેન્ઝીન. તો અહીંયા NaNO2 પ્લસ HClની હાજરીમાં ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયાથી પહેલો અહીંયા સમૂહ બનશે ચક્રીય બંધારણ ઉપર N2 પ્લસ Cl માઇનસ ડાયએઝોનિયમ બનશે. બાકીની પોઝિશન 2,4,6 3 Br તો એડિશન છે. એની પ્રક્રિયા આગળ ઇથેનોલ સાથે કરવાની છે, C2H5OH. તો C2H5OH સાથે પ્રક્રિયા કરતા એમાં નિપજ તરીકે બનશે 2,4,6 ટ્રાયબ્રોમોબેન્ઝીન, જેમાં સેકન્ડ પોઝિશન ઉપર Br, ફોર્થ પોઝિશન ઉપર Br અને સિક્સ્થ પોઝિશન ઉપર Br જોડાશે. ઓકે, એટલે 2,4,6 ટ્રાયબ્રોમોબેન્ઝીન આ નિપજ તરીકે પદાર્થ બનાવવાનો છે પ્રિપેરેશનની અંદર. પ્રિપેરેશન નંબર 4, ટુ પ્રિપેર બેન્ઝાનિલાઇડ પદાર્થ બનાવવાનો છે. તો બેન્ઝાનિલાઇડ પદાર્થ બનાવવા માટે શું કરશું? પહેલા સ્ટેપની અંદર ટુ પ્રિપેર બેન્ઝોફિનોન ઓક્ઝાઇમ ફ્રોમ બેન્ઝોફિનોન. એટલે પદાર્થ તરીકે બેન્ઝોફિનોન લઈશું. ઓકે, અને આ બેન્ઝોફિનોનનું રાસાયણિક પ્રક્રિયા કરતા બેન્ઝોફિનોન ઓક્ઝાઇમ બનશે, જેનું બેન્ઝોફિનોનનું સ્ટ્રક્ચર છે C6H5 C ડબલ બોન્ડ O C6H5. ઓકે, NH2OH સાથે પ્રક્રિયા કરવાની છે, બરાબર. એમાંથી -H2O પાણીનો મોલિક્યુલ્સ અહીંયાથી એલિમિનેટ થશે આના સ્ટ્રક્ચરમાંથી, અને સ્ટ્રક્ચર બનશે બેન્ઝોફિનોન ઓક્ઝાઇમનું C ડબલ બોન્ડ N ઇન્ટુ OH ડોટ C6H5 બેન્ઝોફિનોન ઓક્ઝાઇમ. સેકન્ડ સ્ટેપની અંદર ટુ પ્રિપેર બેન્ઝાનિલાઇડ ફ્રોમ બેન્ઝોફિનોન ઓક્ઝાઇમ. પહેલા સ્ટેપની અંદર બેન્ઝોફિનોન ઓક્ઝાઇમ પદાર્થ લીધો હતો અને એ જ એપ્લાય કરવાનું છે સેકન્ડ સ્ટેપની અંદર. તો બેન્ઝોફિનોન ઓક્ઝાઇમનું આ જ સ્ટ્રક્ચર અહીંયા C ડબલ બોન્ડ N ઇન્ટુ OH C6H5 C6H5. એની રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે PCl5 અથવા PCl5 ન હોય ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. એના સિવાયનો બીજો પદાર્થ પણ એડ કરી શકાય, થાયોનાઇલ ક્લોરાઇડ SOCl2. એની રાસાયણિક પ્રક્રિયાથી બેન્ઝાનિલાઇડ પદાર્થ બનશે, જેનું સ્ટ્રક્ચર હશે C6H5NH C ડબલ બોન્ડ O C6H5 બેન્ઝાનિલાઇડ પદાર્થ. ટોટલ 4 પ્રિપેરેશનો છે. અહીંયા
ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ નામ થશે આનું, અને અહીંયા થાયોનાઇલ ક્લોરાઇડ. ઓકે, થેન્ક યુ વેરી મચ.